મધ્યપ્રદેશની ઘટના છે. ટટમિયા પરિવારના આંગણે આવ્યો છું એટલે 2 મિનિટનો પ્રસંગ કહી. નાઈસેન નામનો વાણંદ, મધ્યપ્રદેશની ધરતી, સવારમાં ઠાકોરજીની પૂજા કરે છે. અને એમાં રાજના માણસો આવી અને કીધું, ભગત શું કરે? કે ભગત પૂજા કરવા બેઠા છે, કે મહારાજાનો હુકમ છે તમે ભગતને મોકલી દો, કે પણ હમણાં પૂજા કરી લઈએ. એટલે આવે એ થોડીક વાર થયું, મહારાજે કીધું હજી ભગત આવ્યા નહીં, તમે ઝપટથી તેડી આવો. એ બીજી વખત આવ્યા, કે પણ હમણાં પૂજા કરી. અને આવે માણસોને જે રાજાએ 3જી વખત હુકમ કર્યો કે હવે વાર ન લગાડતા, મારે બહુ ઉતાવળ છે, નો આવે બાવળું પકડીને ઢેડીને લઈ આવો. અને કાળઝાળ ખુલ્લી તલવારો લઈને સૈનિકો હાલતા થયા. અને અખિલ બ્રહ્માંડનો માલિક નાઈસેનના રૂપની માલિક કર્યું હામો મળ્યો. અને મહારાજની આવીને દાઢી કરી, હજામત કરી, માલિશ કરી, નવડાવ્યા, ધોવડાવ્યા, તૈયાર કર્યા. અને ભગત નીકળી ગયા. અહીં બરોબર મધ્યપ્રદેશના ચોકની માલિક રાજા આવ્યા અને નાઈસેન ભગવાનની પૂજા કરી અને પેટી લઈને હામા દેડ્યા. મહારાજ મને રાત્રે કહી દીધું, હું તો વહેલો ઉઠીને ઠાકોરજીની સેવા કરી લે. રાજાએ કીધું, નાઈસેન તમે હમણાં આવ્યા હતા, શું વાત કરો? આ તમે હજામત કરી ગયા, દાઢી કરી ગયા, મને નવડાવી ગયા, મને વસ્ત્ર પહેરાવી ગયા. મહારાજ હું આવ્યો તો તમે હમણાં ગયા? એટલી ઘડીમાં ભૂલી ગયા? મહારાજ હું આવ્યો તો કે હા તમે હમણાં આવીને ગયા. અને મધ્યપ્રદેશના ચોકમાં પેટીનો ઘા કર્યો કે અખિલ બ્રહ્માંડના માલિક આટલી હદ ઊંધી આવ્યો, પ્રાકૃત રાજાને દાઢી કરવા આવ્યો, આટલી હદ ઊંધી આવ્યો બાપ, પેટીનો ઘા કર્યો. સેન કે સિર પે આઈ પરી તબ નાઈ બની નુપ કામ ચલાયો. સેન કે સિર પે આઈ પરી તબ નાઈ બની નુપ કામ ચલાયો. તો હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું कैसे અનાથ કો નાથ કહાયો. બાપ શ્રદ્ધા હોય તો કોઈ ને કોઈના રૂપે એ આવી અને ઉભો રહ્યો છે. માટે હો જા સત્સંગી પણ દૂર કુસંગી. હા, પાછું કુસંગ થી દૂર થઈ જવાનું, સત્સંગ કરવાનો. હા, પાછું અહીંથી પાછું ભેરું ન આવે, કારણ કે 2 ઘોડે અહવાર ન થઈ શકે. 2 ઘોડા મોટા અવરા છે, એક આમ ભાગે એક આમ ભાગે, 2 ઘોડે ન થાય. આ દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એક અંગી તો હો જા સત્સંગી. આ તો સ્વાર્થ સંગી. બાપુ મારા ઘરની સામે એક વાડીમાં ડૂલકા કીધો તો મહાન ટાણું મારા સામે જોયો ને આમામ 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 કરે, રાતો પીરો લીલો આમામ, હાથા રંગ બદલાવીને આમામ 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 કરે. એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. આ હાથા રંગ બદલાવ્યા મારા સામે, હું એટલો બધો અભિમાન કરો કરે, મારા સામે તકરાર માંડીને બેઠો. કરીમાં અંજસ એટલે અભિમાન, કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા તો અમારા સમાજમાં આવી દીમાં 10 વખત રંગ બદલે એવા પડ્યા તો હું રંગ બદલાવે. તો અમારી દુનિયામાં આવ્યા સવારે નોખો, 8 વાગે નોખો, 10 વાગે નોખો, રોંઢે નોખો, 145 પછી નોખો. તને શું રંગ બદલાવતા આવડશે? આ દુનિયા દો રંગી તુરક તુરંગી. તર્ક કરે. વડલાના ઝાડવાથી આદમી હૂતો તો વિચાર કરે ભગવાનમાં અકલ નથી, ભગવાનમાં અકલ નથી. એવડો મોટો વડલો છે તો એવડેલા ટેટા કર્યા ને વાહ હાથીકડા જેવો વેલો એવડેલા તરબૂચ, અહીંયા ચોટેડા હોય તરબૂચ. વડલો રૂપારો કેવો લાગે? ભગવાનમાં અકલ નથી. એમાં ઉપરથી ટેટો પડ્યો, કપારમાં તણી દેરાને લાગ્યો કે મારો વાલીઓ સેતો ડાયો, અહીં તરબૂચ હોત તો. તુરક તુરંગી અને સ્વાર્થ સંગી એકંગી. હા, અટાણે સમય એટલો અવડો આવ્યો છે ને કે એકલું રહેવું ગમતું નથી, કોઈ આવે એ ગમતું નથી. એકલું રહેવું ગમતું નથી અને કોઈ આવે એ ગમતું નથી. હા, ગજબનું યુગ આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આખું પરિવર્તન આવ્યું. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. હા, આ જેટલું વાહન બને એટલું બધું માણા હાટું થઈને જ બને, ઢોર વાહનમાં જાય. દીકરા લાગણીમાં ઘોડી આવે તો મેટાડોરમાં આવે, વેચે તો તરત મેટાડોર બાંધે.
ધોરવાહનમાં જાય, માણ હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા કોઈ છોટી જાય, કોઈ વાન નકરું હેલું જાય. ઠીક છે, ધર્મને ખાતર હાલે છે એટલે આપણે એને વંદન કરીએ, કારણ કે પેલા હાલતા તો ખરા, જૈન મુનિઓ બહુ હાલે છે, એ તો ધર્મને ખાતર હાલે એટલે આપણે એને વંદન કરીએ. બાકી મોટા ભાગના ડોક્ટરે બીવરાવ્યા છે, બીપી વાળા, કોલેસ્ટ્રોલ વાળા, ડાયાબિટીસ વાળા, એ 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા, દોડ્યા. યુગ જ આખો અવળો આવ્યો છે. આ અવળા યુગની માલિક જીવને હવળી ગતિએ લઈ જાવો છે બાપુ. આ તો સામે પૂરે તરવાની વાત છે. યુગ આખો અવળો, એમાં આપણે જીવને ઉર્ધ્વ ગતિ આપવી છે. એને માટે હોજા સત્સંગી દૂર કુસંગી, અનગ્રહણ ટંગી જમજંગી, પિંગલ સુપ્રતંગી, રતે ઉમંગી, અછંદ ત્રિભંગી, સરસાના ચિત્તે છિયાના ફિરને યાના, અને જગ में जाकर मर जाना, जे जग में जाकर મરી જાવું એ સનાતન સત્ય છે. એવા ભીખુભાઈ અવસાનની પછીની નીતિ પુણ્યતિથિ નિમિત્તે આપણે મળ્યા છે. એટલે અમારા ધ્રુવને ગમતી 2 કડી બહુ ગવાણી છે. ખૂબ લગભગ માનું કે 300-350 કલાકારોએ આ સ્તુતિ ગાઈ છે. એટલે 2 કડી કહીને મારા શબ્દોને વિરામ. કે 9 લખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઠડે રાસ રમે, 9 લખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઠડે રાસ રમે, મળિયું મોણીએ રાસ રમે, મારી તાતણિયા ઘરે રાસ રમે. ખોટી કાળી કાંબળિયું લાલ ધબળિયું ફૂલ છાબળિયું ફેર ફરે, હૈ હે મહાસાળિયું માણે કમઠિયું, મારી મોતીએ જડિયું તેજ ત્યારે પગનું પૂરું કડલા કાંડિયું સોભિયું હેમની પોતિયું હાથ પરે. 9 લખાઈ લો બડિયાળિયું, 9 લખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઠડે રાસ રમે, મળિયું મોણીએ રાસ રમે, મારી તાતણિયા ઘરે રાસ રમે. ધબળિયું ફૂલ છબળિયું ફેર ફરે, હૈ હે મહાચડિયું માણે કમઠિયું, મારી મોતીએ જડિયું તેજ ત્યારે પગનું પૂરું કડલા કાંડિયું સોભિયું હેમની પોતિયું હાથ પરે. 9 લખાઈ લો બડિયાળિયું, 9 લખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઠડે રાસ રમે, મળિયું મોણીએ રાસ રમે, મારી તાતણિયા ઘરે રાસ રમે. જોગણીયું રંગ રઢાડિયું રાસ રમે, નવરાત નવેલિયું બુઢિયું બાળક સંગ સાહેલિયું રાસ રમે. એવો મઢડે આવીને તારણ લાખન, મઢડે આવીને તારણ લાખન, સોનલ માને પાઈ નમે. 9 લખાઈ લો બડિયાળિયું, 9 લખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે, મળિયું મોણીએ રાસ રમે, તાતણિયા ઘરે રાસ રમે, મારી 9